બાકરોલમાં આભ ફાટ્યું। બાકરોલમાં 18 ઇંચ વરસાદથી તબાહી મચી છે। આખું ગામ પાણીમાં ગરકાવ। બાકરોલ જવાના માર્ગો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। આ તસવીરો બાકરોલથી સામે આવી છે, જ્યાં 18 ઇંચ વરસાદમાં જળબંબાકાર થઈ ચૂક્યું છે। જાણે આભ ફાટ્યું હોય ગામમાં તે પ્રકારની તસવીરો સામે આવી છે। બાકરોલ જવાના માર્ગો એ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। લોકો ઘરોમાં કેદ થઈ ચૂક્યા છે। અમદાવાદના બાકરોલની આ તસવીરો છે, જ્યાં 18 ઇંચ વરસાદના કારણે જળબંબાકાર। તો અમદાવાદમાં જ્યાં ગત રોજ જે પ્રકારે ભારે વરસાદ વરસ્યો અને આજે વહેલી સવારથી પણ ધોધમાર વરસાદ ચાલુ છે, ત્યારે બાકરોલ જવાના માર્ગો એ આ વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ગ્રામ્ય વિસ્તારો એ હાલ પાણી ભરાવવાના કારણે લોકોને ઘરમાં રહેવા માટે મજબૂર થવું પડ્યું છે। વાહન ચાલકો આ પાણીમાંથી પસાર નથી થઈ રહ્યા, જીવનું જોખમ છે। ત્યારે બાકરોલ જવાના માર્ગો પર હાલ પાણી ફરી વળતા વ્યવહાર બંધ થઈ ચૂક્યો છે, વાહન વ્યવહાર બંધ થઈ ચૂક્યો છે। બાકરોલના લોકો, ગ્રામજનો એ આ પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે। ત્યારે હાલ બાકરોલથી વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, હાલ બાકરોલમાં કેવા પ્રકારની પરિસ્થિતિ? જી બિલકુલ, અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ બાકરોલ અને ધોળકામાં નોંધાયો છે, જેના કારણે આખું ગામ જે છે તે સંપર્ક વિહોણું બની ચૂક્યું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે। કારણ કે તમારી પાસે ટ્રેક્ટર હોય તો તમે ગામમાં આવી શકો, અન્યથા ન આવી શકો તે પ્રકારની સ્થિતિ છે। ઠીક મારી પાછળના દ્રશ્યો તમે જોઈ લો। પહેલાં તો કે તમે આ જે મુખ્ય રોડ જે છે તે રોડ ઉપરથી આવવું હોય તો ટ્રેક્ટરના સહારે ગામની અંદર આવવું પડે છે, અને આ પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે। અહીંયા તમને રોડ નહીં પરંતુ જાણે પાણીની નહેર હોય તે પ્રકારે લાગી રહ્યું છે, એટલે કે જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આવવું જવું હોય તો પણ કપરા મુશ્કેલ સમાન આવવું પડે તે પ્રકારની સ્થિતિ જે છે તે બાકરોલ ગામની જોવા મળી રહી છે। ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે જ્યાં લોકો પણ ન પહોંચે તે પ્રકારની સિચ્યુએશન છે। સાથે સાથે આ જે દુકાનો જે છે તે દુકાનના હાલ હવાલ પણ તમે જોઈ લો કે જે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે કે દુકાનો જાણે અડધી દુકાનો પાણીમાં ડૂબી ગઈ હોય તે પ્રકારે લાગી રહ્યું છે। બેસવાના બાકડા પણ ન દેખાય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે, એટલે કે બાકડા જે છે તે દેખાય નહીં તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે। મહત્વનું એ છે કે સમગ્ર ગામ જાણે પાણીની અંદર હોય તે પ્રકારે લાગી રહ્યું છે, ચાહે ઠાકોરવાસ હોય ચાહે અન્ય કોઈ પણ વાસ હોય, તે તમામ વાસ જે છે તે પાણીમાં ગરકાવ હોય તે પ્રકારે લાગી રહ્યું છે। મંદિરો પણ પાણીમાં ડૂબી ચૂક્યા છે, આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાછળ એક્ઝેક્ટ શાળા આવેલી છે, શાળાની અંદર પણ પાણી ભરાયેલું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ છે કે જીસીબી જે છે તે પણ અહીંયા જોવા મળી રહ્યું છે, અને તેના પણ પૈડા થંભી ગયા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। એની પરથી અંદાજ લગાવી શકાય કે કેટલું પાણી ભરાયેલું છે અને ત્યાં જઈ શકાય નહીં તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે। એટલે કે ગામજનોને બહાર નીકળવું હોય તો પણ તકલીફ પડે તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ગામની અંદર આવવું હોય તો ટ્રેક્ટર મારફત આવવું પડે, અને અત્યારે હાલ આ ટ્રેક્ટરથી ગામની બહાર જે લોકો ફસાયા હોય તેમને ટ્રેક્ટર મારફત ગામની અંદર લાવવામાં આવી રહ્યા છે। અમે પણ ગામમાં પહોંચ્યા છીએ, આ ટ્રેક્ટરના મારફત પહોંચ્યા છીએ, અને ટ્રેક્ટરના મારફત પહોંચીને ગ્રામ લોકો આ સમગ્ર પરિસ્થિતિની અંદર રાત વિતાવી છે। ગ્રામજનો પણ છે, તેમની સાથે વાત કરીશું। આ રાત કેવી રહી? વરસાદ એટલો બધો ઓછું થયું છે કે શું સિચ્યુએશન? વરસાદ તો કાલે 4 વાગ્યાનું પાણી એટલું ગામમાં ભરાયું છે, એટલે નીકળવાની તો એટલી પોઝિશન ખરાબ છે તે ટ્રેક્ટર લઈને અહીંયાથી બહાર નીકળવું હોય તો નીકળે, સાધન તો બિલકુલ બહાર જ રાખવા પડે છે। કેટલા લોકોએ વાહન બહાર પાર્ક કર્યા છે? મિનિમમ 20-25 તો સાધન, બાઇકોને આખું ગામના સાધનો મુદ્દલ બહાર જ પડ્યા છે, અને જેને નીકળ્યા છે એ બહાર છે ને બીજા ગામમાં પડી રહ્યા છે સાધનો। ગામમાં અંદર આવવું હોય તો કોને ફોન કરવો પડે અને કેવી રીતે આવો છો? ગામમાં આવવું હોય તો ટ્રેક્ટર વાળાને ફોન કરવો પડે કે ભાઈ મારે બાકરોલ ગામમાં આવવું છે। જી બિલકુલ, તો ગામમાં આવવું હોય તો ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે। ટ્રેક્ટર જેની પાસે હોય છે તેમને ફોન કરવો પડે છે। આ દ્રશ્યો તમે જોઈ લો। આ દ્રશ્યો જે બતાવે છે કે ગામમાં આવવું હોય તો ટ્રેક્ટરના સહારે આવી શકાય, ટ્રેક્ટર સિવાય ન આવી શકાય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે। એટલે કે ટ્રેક્ટરના પૈડા આગળના તો દેખાતા જ નથી, પાછળના પણ પૈડા અડધા ડૂબેલા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। ગામ લોકો સતત ગઈકાલથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। ગામમાં તમામ રોડ રસ્તા જાણે પાણીમાં ગરકાવ હોય, નહેર બની ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ગ્રામજનો આવે છે તો ટ્રેક્ટરના સહારે, જાય છે તો પણ ટ્રેક્ટરના સહારે। આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ જે છે તે બાકરોલ ગામની અંદર જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિક
લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ગ્રામજનો આવે તો ક્યાંથી આવે, જાય તો ક્યાં જાય, આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। એટલે કે ગ્રામજનો ત્રાહિમામ પ્રોકારી ચૂક્યા છે, પરંતુ હવે વરસાદ વિરામ લે અને પાણી ઓસરે તે પ્રકારની આશા અપેક્ષા ગ્રામજનો રાખી રહ્યા છે। બિલકુલ। અને ગૌતમ, જે રીતે હાલ સ્થાનિકો જણાવી રહ્યા છો કે આ ટ્રેક્ટર સુપર હીરો સાબિત થઈ રહ્યા છે, પરંતુ અંદાજો જો લગાવીએ તો આ પાણી ક્યારે ઉતરે તેવો અંદાજ લગાવી શકાય? અંદાજે કેટલો સમય લાગશે આ પાણી ઓસરતા? બિલકુલ, આજે પાણી જે છે તે અત્યારે હાલ 5 ફૂટ જેટલું પાણી જે છે તે નીચે ભરાયેલું જોવા મળી રહ્યું છે। એટલે કે ગઈકાલ 5 થી 6 ફૂટ જેટલું પાણી હતું, 2 ફૂટ જેટલા પાણી ઓસર્યા છે, એ પ્રકારની વાત ગ્રામજનો કરી રહ્યા છે અને હજુ આ 2 દિવસ લાગે તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ગ્રામજનો બહાર નીકળ્યા છે, ઘર વખરી લઈને આવ્યા છે અને ઘર વખરી લઈને આવ્યા હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે। એટલે કે આ સ્થાનિક લોકો ટ્રેક્ટરના મારફત જીવન જરૂરિયાત વસ્તુ લાવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો ઢીચણસામાં પાણીથી આગળ આવવું હોય તો વિચાર કરે છે કે આગળ જઈશું તો વધારે પાણી હશે તો નીકળશું કે કેમ, તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે। એટલે કે ત્યાંથી સ્ટેન્ડ બાય થઈ ચૂક્યા છે, પોતાના ઘરની બહારથી દ્રશ્યો જોતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। આ પ્રકારની સિચ્યુએશન જે છે તે સમગ્ર બાકરોલ ગામની થઈ છે। એટલે કે બાકરોલ ગામના રહીશોને બહાર જવું હોય તો ટ્રેક્ટરના સહારે, ગામમાં આવવું હોય તો પણ ટ્રેક્ટરના સહારે। ટ્રેક્ટર જે છે તે ગ્રામજનો માટે સુપર હીરો સાબિત થઈ રહ્યું છે, કારણ કે એક જ માત્ર સ્ત્રોત એવો છે કે જે ગામની અંદર લાવી શકે તે ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર મારફતે લોકો જીવન જરૂરિયાત વસ્તુ લેવા જઈ રહ્યા છે, આવી રહ્યા છે। મહત્વનું એ છે કે 2 થી 3 દિવસ લાગી શકે છે આ પાણી ઉતરતા, તે પ્રકારની વાત ગ્રામજનોના મુખેથી સાંભળવા મળી રહી છે। એટલે કે હજુ 2 થી 3 દિવસ આ પ્રકારની સિચ્યુએશનમાં રહેવું પડશે, ત્યારે પાણી ઉતરશે ને ત્યારે આ જનજીવન જે પ્રભાવિત થયું છે તે બહાર આવશે। જી બિલકુલ ગૌતમ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ વિસ્તારો છે કે જ્યાં જે મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે અને હજુ 2-3 દિવસ બાદ આ પાણી ઓસરે તેવી શક્યતાઓ છે। તો વાત કરીએ સુરતની, જ્યાં ઓલપાડ તાલુકાનું કઠોદરા ગામ સંપર્ક વિહોણું બન્યું। કીમ નદી અને ગટરના પાણી એ ગામની ચારે કોર ફરી વળ્યા। આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। કઠોદરા ગામની ચારે તરફ પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું। મુખ્ય માર્ગો પર કમરસમાં પાણી ફરી વળતા માર્ગો જળમગ્ન થઈ ચૂક્યા છે। કઠોદરા ગામમાં 1800 જેટલી વસ્તી સામેલ છે અને જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, આકાશી દ્રશ્યો છે જેમાં જોઈ શકાય છે કે આખું ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। કીમ નદીની જળસ્તર એ સતત વધી રહ્યું છે, જેના કારણે નદી કાંઠાના ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યા છે। કીમ નદી ઓલપાડ, માંગરોળ, હાંસોટ અને અસર કરે છે, ત્યારે કીમ નદીની વધતી જળ સપાટીના કારણે લોકો તેમજ વહીવટી તંત્ર સતર્ક છે। તો હાલ આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ। આ પાણી જે ચારે તરફથી ગામમાં ઘૂસી રહ્યા છે તેના દ્રશ્યો છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાયા છે। કેતન, હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ સુરતની? ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાની અંદર ગત 24 કલાકની અંદર ભારે વરસાદને પગલે કીમ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તાલુકાની અંદર 14 થી 15 ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર આજે માંગરોળ તાલુકાની તમામ નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકાનું કઠોદરા ગામે સંપર્ક વિહોણું થવા પામ્યું છે। કીમ નદીના જળસ્તર તેમજ ગટરિયા પૂરને કારણસર કીમ નદીનો આજે કઠોદરા ગામ છે બેટમાં ભેળવા પામ્યું છે અને કઠોદરા ગામને ચારે કોર પાણી ભરી વળતા હાલ સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મુખ્ય માર્ગ ઉપર કમરસમાં પાણી ભરી વળતા છેવટે થવા પામ્યું છે અને ગામની અંદર 1800 થી 2000 લોકોની વસ્તી છે, જે અંતર્ગત લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને નદીના જળસ્તર જે પ્રતિ કલાક વધતા દેખાતા ઓલપાડમાં અસર કરી શકે એવી ચોક્કસપણે સ્થિતિ છે। લોકોને સતર્ક કર્યા છે ને સમગ્ર દ્રશ્ય જે દ્રશ્ય જે એક્સક્લુઝિવ આપ બિલકુલ આભાર માહિતી આપવા બદલ। તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ તસવીરો આપ સુરતની જોઈ રહ્યા છો, જ્યાં કીમ નદી જે ગાંડીતુર બનતા ગામો બેટમાં ફેરવાયા। તો
તો પાટણમાં મોડી રાતથી વરસાદી માહોલ. સાર્વત્રિક વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. જળબંબાકારની સ્થિતિ વચ્ચે ગરનાળું બંધ કરવામાં આવ્યું. નવજીવન ચોકડીથી જનતા હોસ્પિટલ સુધીનો રસ્તો ઠપ થઈ ચૂક્યો છે. વહેલી સવારે ખાબકેલા વરસાદથી વાહન ચાલકો સ્થાનિકો પરેશાન થયા. તો તસવીરો પાટણથી સામે આવી, જ્યાં રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. અહીં પાટણમાં માર્ગ વ્યવહાર હાલ બંધ થઈ ચૂક્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં ખાસ લોકો પ્રભાવિત થયા છે. પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. મારી પાછળના આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ ગરનાળાનો વિસ્તાર છે, જ્યાં આગળ જનતા હોસ્પિટલથી નવજીવન તરફ જવાનો આ મુખ્ય રસ્તો છે. અને મુખ્ય રસ્તાના અંદર અત્યારે ગરનાળામાં 1.5 થી 2 ફૂટ સુધીના અત્યારે પાણી ભરાઈ ગયા છે. આપ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકો છો એક મહિલા છે કે જે અત્યારે તેના કામથી બહાર જતી હતી, પરંતુ ત્યાં ખાસ કરીને અત્યારે વરસાદના કારણે ઢીંચણ સુધી પાણી ભરાઈ ગયા છે. આપણે બેનને પૂછ્યું, બેન તમારું નામ શું ને તમે ક્યાંથી આવો છો? મારું નામ કોમલ છે અને હું અહીંયા કુબેરનગરથી આવું છું, પીતાંબર તળાવથી. ક્યાં જઈ રહ્યા હતા અત્યારે હું લારી લેવા જાઉં છું મારા બનેવીની. પાણી કેવા ભરાઈ ગયા છે? બહુ ભરાઈ છે, મને બહુ તકલીફ પડે છે. હું વિચારું કે કેવી રીતે હું જાઉં, હવે ખબર નહીં હવે જવાનો રસ્તો ક્યાંથી મળશે. હવે દર વર્ષે આવી તકલીફ પડે છે? હા, દર વર્ષે આવી તકલીફ પડે. આખું ભરાઈ જાય અને અમારે વેચવાનું બચવાનું અમારે બહુ તકલીફ પડે. ચોક્કસથી તો સ્વાભાવિક રીતે જે લોકો રોજિંદા જીવન જીવતા હોય છે તેમને પણ અત્યારે તકલીફ પડી રહી છે. સ્થાનિક વ્યક્તિને આપણે પૂછીશું, શું નામ આપનું? અત્યારે કેવી તકલીફ પડી છે? કયો વિસ્તાર છે? આ રેલવે ગરનાળા વિસ્તાર છે. અહીંયા મારી શોપ આવેલી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ નાળું 1.5-2 ઇંચ વરસાદ પડે અને ભરાઈ જવા પામે છે. ખરેખર આ પાટણ નગરપાલિકાની નાકામિયાબી ગણો કે ઘોર બેદરકારી ગણો. 1.5-2 ઇંચમાં જો આ પરિસ્થિતિ થતી હોય તો અહીંયા બાજુમાં જનતા હોસ્પિટલ આવેલી છે, આ બાજુ SP ઓફિસ કચેરી આવેલી છે. લોકોનો અવરજવરનો પાટણમાં પ્રવેશવાનો આ મુખ્ય માર્ગ છે. એટલે લોકો જ્યારે દવાખાને આવતા હોય ત્યારે આ રસ્તાથી જ પસાર થતા હોય છે. ત્યારે આ 1.5 ઇંચ વરસાદ પડવાથી સમગ્ર સાધનનો વ્યવહાર બંધ થઈ જાય છે. એટલે આ પાલિકા તંત્ર દ્વારા જે મોન્સૂન કામગીરી કરવામાં આવે છે માત્ર ને માત્ર કાગળ ઉપર કરવામાં આવે છે. કોઈપણ જાતનું સુપરવિઝન થતું નથી, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો આ પાટણનું નગરપાલિકા નગરોળ તંત્ર સત્વરે જાગે અને જો વધારે વરસાદની આગાહી હોય, વધારે વરસાદ પડશે તો આ આજુબાજુ કોમ્પ્લેક્સો આવેલો છે તો એમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યાઓ રહેલી છે. તો આ નગરપાલિકા સત્વરે જાગી અને આ સમસ્યાનો તાત્કાલિક હલ કરે તેવી એક પાટણના વેપારી તરીકે અમારી માગણી છે. ચોક્કસથી જે રીતના વેપારીઓ પણ કહી રહ્યા છે અને તેમજ જે રોજિંદા જીવન માટે જતા લોકો છે તે પણ કહી રહ્યા છે કે અત્યારે માત્ર સામાન્ય વરસાદના અંદર જ પાટણના અંદર પાટણ શહેર હોય, સાંતલપુર તાલુકો હોય કે રાધનપુરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ જળમગ્ન થઈ ગયા છે. હજુ તો આવનારા સમયના અંદર પાટણ જિલ્લાને રેડ એલર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે ન્યૂઝ 18 દ્વારા એક લોકોને જણાવવામાં આવે છે, વિનંતી કરવામાં આવે છે કે કામ વગર બહાર ના નીકળવું. વિદ્યાર્થીઓ હોય કે તેમજ મોટા લોકો હોય તેમને કામ વગર બહાર ના નીકળવા માટે અપીલ કરવામાં આવે છે, કારણ કે હજુ આવનારા સમયના અંદર ભારેથી અતિ ભારે વરસાદ આવે તેવી શક્યતા છે. જો અત્યારે માત્ર 1.5 થી 2 ઇંચ જેટલા વરસાદમાં જ આવી પરિસ્થિતિ છે તો આવનારા સમયના અંદરમાં પણ આનાથી પણ વધારે દ્રશ્યો ભયાનક સામે આવી શકે છે. યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. તો આ તરફ પાટણના રાધનપુરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ. પાટણના રાધનપુર તાલુકામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં આનંદ. રાધનપુર બજાર અને બસ સ્ટેન્ડ જળબંબાકાર થઈ ચૂક્યા છે. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. મહેમદાવાદ, શેરગઢ અને પૂર્ણા સહિતના ગામોમાં વરસાદી માહોલ. લાંબી રાહ બાદ વરસેલા વરસાદથી પાકને જીવનદાન મળ્યું. ખેડૂતોમાં આ વરસાદથી આનંદ છવાયો છે. જો કે અહીં શહેરવાસીઓ હાલાકી ભોગવી રહ્યા છે. તો આ તસવીરો પાટણના રાધનપુરની છે, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. લાંબા વિરામ બાદ અહીં મેઘરાજાએ મહેર વરસાવી છે, જેના કારણે ખેડૂતો ખુશ છે. તો હાલ રાધનપુરથી આ તસવીરો સામે આવી છે, જ્યાં વરસાદી પાણી ભરાતા ક્યાંક શહેરવાસીઓ હાલાકી ભોગવી રહ્યા છે, તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા.
તો હવે તસવીરો સામે આવી રહી છે અમદાવાદથી, જ્યાં બોપલના હરિઓમ વિલામાં પાણી ભરાઈ ચૂક્યા છે. રહેણાંક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ, સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે. વરસાદી પાણીથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તો અમદાવાદના બોપલ વિસ્તારની આ તસવીરો આપ જોઈ રહ્યા છો, જ્યાં વરસાદી પાણીથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તાપ છે તે મેળવશે કે અત્યારે જે રીતે પાણી ભરાયેલા છે ચાલીને જવું મુશ્કેલ છે. હિતેશભાઈ, જે રીતે બેન અમદાવાદની સ્થિતિ 18 ઇંચથી વધુ વરસાદ હોય અને વરસાદની અંદર કોર્પોરેશનની સંપૂર્ણ ટીમ ચોથા વર્ગના કર્મચારીથી લઈ કમિશનરશ્રી સાથે અને દરેક કોર્પોરેટરો પોતપોતાના વિસ્તારની અંદર કામ કરી રહ્યા છે. પ્રભારી મંત્રી પણ આ વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા છે. જે રીતે કામગીરી કરી રહ્યા છે કોર્પોરેશન, પાણીની અંદર જે તકલીફ છે, દરેક ઘરના લોકોને, રહેવાસીઓને મારી વિનંતી છે કે આપ સૌ લોકો પોતાના ઘરની બહાર કામ વગર ના નીકળો. જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અવશ્ય ના નીકળો. સાહેબ, કે હજુ કેટલો સમય લાગશે જે પાણી? રીતે વરસાદ આવી રહ્યો છે, પાણી આગળની સ્થિતિ ચાંદખેડાથી લઈને બધું જ પાણી ફતેવાડી સુધી જતું હોય છે. આ જ રૂટ પાણીનો છે. પાણીનો નિકાલ કરવાનો સંપૂર્ણ કોર્પોરેશન પ્રયાસ કરી રહ્યું છે અને તાત્કાલિક ધોરણે જે તે 3-4 કલાકમાં પાણીનો નિકાલ થઈ જશે. સાહેબ, અત્યારે હોસ્પિટલોમાં પણ પાણી ભરાયેલા છે એટલે લોકો એવું માને છે કે ઇમરજન્સીમાં હવે ક્યાં જઈશું? બેન, ઇમરજન્સી માટે કોર્પોરેશન હર હંમેશા જે ભોયરામાં પાણી છે એનું કાઢવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને પ્રયત્ન કરવાથી જ પાણી નીકળે છે. પાણી કાઢવાની જે જગ્યા છે, જે જેનેટ સિસ્ટમ છે, એ સિસ્ટમ આખી ચોકઅપથી ભરેલી હોય, પાણી ભરેલું છે અને પાણીનો નિકાલ કરી રહ્યા છે. તો આ હતા હિતેશભાઈ બારોટ કે જેઓ અત્યારે ટેક્ટર અને સોસાયટીની તાક છે તે મેળવવા જઈ રહ્યા છે અને સોસાયટીઓમાં પણ પાણી ભરેલું છે. પરંતુ વરસાદ રહ્યા બાદ હજુ 3 થી 4 કલાક પાણી નીકળવાનો સમય છે તે લાગશે. કેમેરામેન ખેંગર રાઠોડ સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો જે રીતે અમદાવાદ અમે રીતેશ બારોટ કે જેમણે લોકોને અપીલ કરી છે કે લોકોએ બિનજરૂરી બહાર ન નીકળવું, તેમની સાથે કમિશનર પણ હાજર હતા. નોંધ્ય છે કે તેમણે પણ ગતરોજ આ પ્રકારની જ અપીલ કરી હતી. તો મેયર ટ્રેક્ટર લઈને નીકળ્યા છે. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે લોકોને ઘરની અંદર રહેવા માટે અપીલ કરી રહ્યા છે. પાણી નિકાલની વ્યવસ્થાનો તેઓ તાગ મેળવી રહ્યા છે અને હજુ ઘણા વિસ્તારો કે જ્યાં ડ્રેનેજ સિસ્ટમ ચોકઅપ થઈ ચૂકી છે ત્યાં ત્વરિત કામગીરી થાય તેના માટે તેમણે સૂચના આપી છે. તો ગ્રાઉન્ડ ઝીરો પર અમદાવાદના મેયર પહોંચ્યા હિતેશ બારોટ, જેમણે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી, માહિતી આપી કે તમામ વિસ્તારો કે જ્યાં પાણી ભરાયા છે ત્યાં પાણી નિકાલની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. અહીં તમામ જે ડ્રેનેજ સિસ્ટમ છે તે ચોકઅપ થઈ ચૂકી છે, જેના કારણે આ રીતે પાણી નિકાલ નથી થઈ રહ્યું. અમદાવાદ શહેરમાં જે ભારે વરસાદ થયો અને ત્યારબાદની આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે. ત્યારે હરિઓમ વિલા છે અને હરિઓમ વિલાની આખી સોસાયટીમાં અત્યારે પાણી જોવા મળી રહ્યા છે. અત્યારે ગાડી છે તે બંધ પડી ગઈ છે, ગાડી ડૂબી રહી છે. આગળ પણ આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે ગાડીમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જ્યાં પણ જગ્યા મળી છે ત્યાં લોકો પાર્ક કરી અને જતા રહ્યા છે. અત્યારે 3 થી 4 ગાડી એવી છે કે ત્યાં પાણીમાં ફસાઈ ગઈ છે, ડૂબી ગઈ છે. એટલું બધું પાણી છે તે અહીં જોવા મળી રહ્યું છે. ગઈ રાતથી જે પાણી ઓસર્યા જ નથી અને અત્યારે વહેલી સવારે પણ હજુ પાણીની સ્થિતિ યથાવત જ છે. ત્યારે લોકો પણ કહી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી. વરસાદ બંધ થયો છે તેમ છતાં પણ આ પાણી ઓસર્યા નથી અને ત્યાં પાણી ઘરોમાં પણ એટલા જ પાણી ભર્યા છે એટલે કે લોકોએ જવું તો ક્યાં જઈ શકે તે પરિસ્થિતિ અત્યારે છે તે જોવા મળી રહી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે. કેમેરામેન ખેંગર રાઠોડ સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદના ઘુમાના દ્રશ્યો કે જે આ રીતે વિલામાં પાણી ઘૂસી આવ્યા છે, કરોડોના મકાનોમાં પણ આ રીતે પાણી ઘૂસી આવે છે. પોશ વિસ્તારમાં આ રીતે પાણી ભરાઈ જાય છે, જેના કારણે સ્થાનિકોએ હાલાકી ભોગવવી પડે છે. એ અમદાવાદવાસીઓ કે જે કરોડોનો ટેક્સ ભરે છે તેમને આ રીતે વરસાદમાં હાલાકી ભોગવવી પડે છે. તો વાત કરીએ સરદાર સરોવર નર્મદા ડેમમાં નવા નીરની આવક. સિઝનમાં પ્રથમવાર ડેમની સપાટી 128 મીટરને પાર. ઉપરવાસમાંથી 22,716 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમની સપાટી 128.01 મીટર પર પહોંચી છે. તો હાલ નર્મદા ડેમની સપાટી 128.01 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટીની નજીક પહોંચી ચૂકી છે.
સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 128 મીટરને પાર પહોંચ્યો છે અને ઉપરવાસમાંથી હાલ 22,716 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સામે જ આવક પણ શરૂ કરવામાં આવી. તો નર્મદાના ડેડિયાપાડા સાગબારામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. 6 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો. અમુક વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેતરમાં વાવણી કરેલ બિયારણ એ બગડી જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. હજુ બીજી વાર ખેડૂતોને વાવણી કરવાનો વારો આવે તેવી શક્યતાઓ છે. તો આ તસવીરો નર્મદાના સાગબારાની, જ્યાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. અહીં જે વાવણી કરવામાં આવી છે, જે પાક વાવવામાં આવ્યો છે, તે બગડી જાય તેવી શક્યતાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે, જેના કારણે કદાચ તેમને બીજી વાર વાવણી કરવાનો વારો આવી શકે છે. ખૂબ મોટું નુકસાન ખેડૂતોને થઈ શકે છે. સાગબારામાં સતત વરસાદના કારણે 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા. તો વલસાડની પૂર સ્થિતિ પર સરકારની નજર. વરસાદમાં પૂરની આફત વચ્ચે તંત્ર એક્શનમાં. હર્ષ સંઘવીએ જિલ્લામાં પૂરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અડધી રાત્રે બેઠક યોજી. નોંધ્ય છે કે તેમણે યુદ્ધના ધોરણે રેસ્ક્યુના આદેશ આપ્યા. મોડી રાત્રે જિલ્લામાં પૂર રાહત કામગીરી ઝડપી કરાવવા માટે તેમણે સૂચનાઓ આપી. અસરગ્રસ્તોને તાત્કાલ કેશડોલ્સ અને અનાજ કીટ આપવા માટે તાકીદ કરી. તો વલસાડમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક્શન મોડ પર જોવા મળ્યા. રાત્રે તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને તે બાદ રાતોરાત બેઠક યોજીને સૂચનાઓ આપી દેવામાં આવી. કેશડોલ્સ અને અનાજ કીટ આપવા માટે પણ તાકીદ કરાઈ છે અને સાથે જ્યાં રેસ્ક્યુ ઓપરેશનની જરૂરિયાત છે ત્યાં તાત્કાલિક ટીમો મોકલવા માટે પણ સૂચના આપવામાં આવી. નોંધ્ય છે કે વલસાડમાં રેલવે સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. ત્યારે ઘણી ટ્રેનો છે કે જે રેલવે સ્ટેશન પર હજુ થોભી ગઈ છે. ત્યાંથી રેલવે આગળ વધે તેવી કોઈ શક્યતાઓ હાલ નથી. ત્યારે નાયબ મુખ્યમંત્રી ત્યાં પણ પહોંચ્યા હતા. મુસાફરો સાથે તેમણે વાતચીત કરી હતી. તેમણે પણ સહાય પહોંચાડવા માટે વાત કરી. તો વાવથરાદ પંથકમાં સર્વત્ર મેઘમહેર. દિયોદરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર. દિયોદરમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ થયું છે. મુખ્ય બજારોમાં પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા. બજારોમાં પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે. તસવીરો વાવથરાદથી સામે આવી છે, જ્યાં જોઈ શકાય છે કે રસ્તાઓ પર જે રીતે નદી વહેતી હોય તે પ્રકારે પાણી વહેતા થયા છે. 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. જોકે લોકોને ગરમી બફારાથી રાહત મળી. તો નવસારીના હાલ બેહાલ થયા છે. ગણદેવી તાલુકામાં જળ પ્રકોપ. 25થી વધુ ગામમાં પાણી ઘૂસ્યા. હજુ પણ અંબિકા અને કાવેરી નદીના પાણી જે રીતે વહી રહ્યા છે, લોકો હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા 18 કલાકથી લોકો ઘરની છત પર બેઠા મદદની રાહ જોઈ રહ્યા છે. હજુ પણ માર્ગો પર 5 ફૂટથી વધારે પાણી છે. ન્યૂઝ 18 ગુજરાતી પોતાની ફરજ સાથે લોકોની સહાય માટે પહોંચ્યું. પાણીમાં ગરકાવ વિસ્તારના વિડીયો સામે આવ્યા છે. જે રીતે જોઈ શકાય છે, નવસારીના હાલ બેહાલ થઈ રહ્યા છે. ન્યૂઝ 18ની ટીમ પણ સતત રિપોર્ટિંગની સાથે સાથે મદદ જ્યાં પહોંચાડી શકાય, લોકોને જ્યાં હાલાકી પડી રહી છે તેમની તસવીરો તંત્ર સુધી પહોંચાડવા માટે પણ કાર્યરત છે. તો નવસારીના હાલ બેહાલ થયા. ગણદેવી તાલુકાના 25 થી વધુ ગામો હજુ પણ બેટમાં ફેરવાયા છે. અંબિકા નદી પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને જે વિસ્તારના લોકો છે એ લોકો હજુ પણ પોતાના ઘરની છત પર ફસાયેલા છે અને મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ એનડીઆરએફ ટીમના જવાનો સાથે આ વિસ્તારમાં પહોંચી છે. પોતાની ફરજ સાથે લોકોની જે સહાય કામગીરી છે એ સહાય કામગીરી ઝડપી બને અને લોકો સુધી વહેલી તકે સહાય મળી રહે એ માટે આ વિસ્તારમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી ચૂકી છે. જે લોકો છે દ્રશ્યમાં જોઈ શકો છો કે હજુ પણ પોતાના ઘરોમાં પરિવાર સાથે બેઠા છે અને પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આવા સમયે વહીવટી તંત્ર પણ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સજ્જ થઈ ચૂક્યું છે. નવસારી જિલ્લામાં 11 જેટલી સીઆરપીએફની ટીમ મૂકી દેવામાં આવી છે અને બીજી બાજુ એનડીઆરએફની સ્પેશિયલ ટુકડીઓ પણ આ વિસ્તારમાં આવી ચૂકી છે. રાહત બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને આવા સમયે
જે NDRF છે એ પણ કામે લાગી ચૂકી છે. ફરી હું જે સ્થાનિક છે આ વિસ્તારના એમની સાથે વાત કરીશું. કેટલા વિસ્તારમાં કેટલા પાણી છે હજુ પણ? અમારો વિસ્તાર કાંઠો વિસ્તાર જે અંબિકા નદીના તટ પર રહેલો છે. ટોટલી 4 ગામ સદંતર ડૂબાણમાં, બધાના ઘરમાં 10 થી 12 ફૂટ જેટલું પાણી ઘૂસી ગયું. લોકોની શું સ્થિતિ છે હમણાં? લોકો પોતાના જીવ બચાવવા બસ, બીજું અન્ય કોઈ વસ્તુ પર બહુ કાળજી આપતા નથી. પોતાના જીવ બચાવો અને સુરક્ષિત જગ્યા પર એવો મારી અપીલ છે, તંત્ર તરફથી અપીલ છે. હજુ કેટલા લોકોને બહાર કાઢવા પડે એવી બહાર સ્થિતિ? કાઢવા પડે એવું કલમઠા ગામસરામાં એક છોકરો કાલે 3 વાગ્યાનો જળ પર આવીને બેસી ગયો છે. એ હજી એના માટે અમે રેસ્ક્યુ માટે જઈ રહ્યા છીએ NDRFની ટીમ જોડે. ચોક્કસથી જે રીતના જે સ્થાનિક યુવાનો છે, તરવૈયાઓ છે, એ પણ અત્યારે મદદ માટે લોકોની પડખે આવી ચૂક્યા છે અને આ વિસ્તારમાં હાલ NDRFની ટીમ દ્વારા સમગ્ર રાહત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો નવસારીમાં પૂરે લોકોને બાનમાં લીધા હોય તે પ્રકારની પરિસ્થિતિ. સુરક્ષિત સ્થળે ખસેડાયેલા લોકો જ અસુરક્ષિત. પૂરથી બચાવી સુરક્ષિત સ્થળો પર ખસેડાયેલા લોકો ફરી પાણીમાં ઘેરાયા. ટાટા હાઈસ્કૂલમાં આશરો લેનાર સ્થળાંતરિતો એ ચારેય તરફ પાણી ભરાતા અહીં બીજી વખત તેઓ પૂરમાં ફસાયા. જિલ્લાના 250 માર્ગો પર પાણી ફરી વળતા બંધ છે, જેમાંના 3 સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. નવસારી શહેરમાં પ્રવેશ પર પાણીની નાકાબંધી છે. નવસારી સુરત સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થતા બંધ થયા. હજારો અપડાઉન કરતા મુસાફરો અટવાયા. ભેશત ખાડા, ગધેવાન, કાશીવાડી અને રિંગ રોડ જેવા નીચાણવાળા વિસ્તારો